મિત્રો સૌને પ્રણામ. ઘણા સમયથી તબિયત બરાબર નહોતી, એટલે વિડીયો દ્વારા આપની સમક્ષ નહોતો આવતો. આજે બહુ નાનકડો વિડીયો. વાતો અવનવી વધીને લેખણે અનેકો લખાય. જાતનું સત્ય જાણીને જાતે જ સત્ય જીવાય. વિવેકી વાતો લખી વધી વ્યક્તિ બને વિશેષ, પણ જાતે સત્ય જાણનારા આપે અનુભવે અશેષ. આ અવનવી અનેક વાતો નાનકડું કાવ્ય કે મહાકાવ્ય, નાનકડી પુસ્તિકા કે મોટો મહાન ગ્રંથ, એમાં વાસ્તવિકતા અલ્પ અને કલ્પનાઓ ખૂબ જ વધારે હોય છે. એમાં રહેલું સત્ય જાતે જાણી માણી અને જીવનારા લોકો કેટલા? તો જવાબ સાચો તો એ છે કે આંગળીને વેઢે ગણાય એટલા. અને આ વાતો લેખકો કરતા, વાચકો કરતા લેખકોને અને શ્રોતાઓ કરતા વક્તાઓને વિશેષ લાગુ પડે છે. કારણ કે લખનારની, લેખકની અને વક્તાની વિશેષ જવાબદારી આમાં આવી જાય છે. પ્રણામ.